કચ્છના 2 દિવસીય પ્રવાસે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ભુજના એસટી બસ પોર્ટનું લોકાર્પણ કર્યા બાદ ધોરડો સ્થિત રણોત્સવની મુલાકાત લીધી હતી। જિલ્લામાં કુલ ₹266 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે પધારેલા મુખ્યમંત્રીએ આ દરમિયાન અનેક વખત પ્રજા વચ્ચે પહોંચી લોકોના હાલચાલની પૂછા કરી હતી। તો આજે ખાવડા જંકશન ખાતે પણ તેમણે સામાન્ય વ્યક્તિની જેમ જાહેરમાં માર્ગે ચા પીને પોતાના સરળ સ્વભાવ અને મૃદુતાના દર્શન કરાવ્યા હતા। લોકો પણ તેમના કોમન મેનના અભિગમથી પ્રભાવિત થઈ રહ્યા છે। મુખ્યમંત્રીએ ખાવડા 3 રસ્તાથી પહેલા સરકારી શાળા નજીક ચાની લારી ધરાવતા અનવર જુસફ સમા સાથે વાત કરી અધિકારીઓ સાથે ચાની ચુસ્કીનો સ્વાદ માણ્યો હતો। મુખ્યમંત્રીએ સામાન્ય વ્યક્તિની જેમ સ્થાનિક ખેતીવાડી અને ધંધા રોજગાર વિશે વાતચીત કરી હોવાનું લારી ધારકે જણાવ્યું હતું।